તો આજ અમે પહેલી વાર અમે પતિકભાઈને લઈને આવ્યા છે. કા છે જરા જો જોઈએ તે મસ્ત નામ હવેલી, આમાં હવેલી ટૂંકી પડે આ કેવું મંદિર જોરદાર. બગદાણામાં આ જગ્યાએ કોઈ દી આમ ફર્યા નથી. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી આવનો હારો કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છે બધા મજામાં ને? તો મજામાં છે ને હું પણ આજ મજામાં છું, કેમ કે આજ અમે જવાના છે ફરવા. તો સંદીપ છે ને આજ રજા છે ને તે સંદીપ અમને ફરવા લઈ જાય છે એવું છે. તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે. આજ તો જવાની વિતાવળ પણ થઈ ગઈ ને. અમે કોણ કોણ જઈએ હું તમને કહી દઉં. અમારે આ રહેશે એક હીરો નંબર 1 પતિકભાઈ. જય દાદા. જય દાદા. તૈયાર થઈ ગયા? વાહ વાહ, ચશ્મા બસમાં પહેરીને. તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. હા તો આપણે જઈએ છીએ ફરવા. હા તમે બ્લોગમાં બનાવો તમને મજા આવશે. અને તો પહેલી વાર આવતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો, સપોર્ટ કરજો. અમારા પતિકભાઈ આવે છે પહેલા વહેલા અમારે એને ફરવા ને પહેલા વહેલા જગ્યામાં જાય છે. હા એવું છે. અમારા પતિકભાઈ એવડા થયા ને તો અમે કોઈ દી લઈને જ ગયા. તો આજ અમે પહેલા વહેલા પતિકભાઈને લઈ જઈએ છીએ ફરવા. અમારે હારે તમે વારેખેલા એમ કહો ને તમે એકલા જાઓ પણ તમારા છોકરાને કેમ ને લઈ જતા એમ કહો ને. તો આખેલા અમે લઈ જઈએ છીએ પતિકભાઈને હારે અમારી હારે. એટલે આજ તો મજા જ આવવાની છે. કા પતું? હા લાઈક કરજો કે તો બધું લાઈક કરજો કહી દે. લાઈક કરજો આમ કરવાના. હા મારા બાને છે ને એટલો ફોન આવી ગયો. બા કોનો ફોન આવ્યો? એવું છે. બામ જઈ હો જય માતાજી. એવું છે. મારા બા છે ને શો બનાર વાતો કરે છે. હાલો તો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો એટલે અમને મજા આવે. આમ તો જો ભાઈ હરખાઈ કેટલા જાય એમ હરખાઈ કેટલા જાય. અમે તો કેવડા તૈયાર થઈ ગયા. અમને ઉતાવળ કરાવીને 4 કરાવ્યા મને પતિક ને. ને પોતે તો કેટલી વાર લગાડ છે એને થી બહુ વાર લાગે છે. એને અટિયા પટિયામાં મૂસી ન આપણને ઉતાવળ કરાવે. હવે શું છે જાવું કેવા વાર છે હજી? ખમો તો ખરા પણ એટલી બધી ને ઉતાવળ કરો તો અમને હું કહું વેલા 4 કરાવ્યા. છોકરાનું ઇન્જેક્ટ વિખાઈ દે પતિક નું. હે હા હેલા લે જો એક વસ્તુ ખોલે જો તો કા બેટા છોકરાનું ઇન્જેક્ટ વિખાઈ દે કા બેટા. એને કે હાથ કરી કેટલી ઉતાવળ વાર લગાડે આવે ને. એને કે નહીં હાલ ની વેગ ઉતાવળ એક ની માર ને આવું જાવ નીકળો લે. એટલે બધું ઉતાવળ કરશે. તો હાલો ફેમિલી અમે જઈએ ફરવા. ફેમિલી જો અટાણે પોકી ગયા છે અમે પેટ્રોલ પંપે ને. સંદીપ કેમ વાગ્યા? પેટ્રોલ પુરાવા ગયા. તો જઈ પેટ્રોલ પુરાવા ગયા છે. તો પેટ્રોલ પુરાવી લે પછી ફટાફટ હવે ધીમે ધીમે હાલતા થઈ. ફેમિલી અટાણે અમે પોકી ગયા છે બગદાણા. કા સંદીપ? હા ગાડી પાર્કિંગ કરીને જઈએ પતિકભાઈ ને અમે બધા દર્શન કરવા. હે પતું પહેલી વાર આવે. હા બાપા સીતારામ દર્શન કરવા આપણે પડે ચાલ આવવાનું છે. ના શું છે બાપુ? બાપુ છે બાપુ એ દઉં ને સેના ફેમિલી. અમારો પતિકભાઈ એટલા 2 વર્ષના થયા છે તો હજી અમે કોઈ દી છે ને આ બગદાણા નતા લઈને આવ્યા એને. તો આજે અમે પહેલી વાર અમે પતિકભાઈને લઈને આવ્યા છે બગદાણા બાપુના દર્શન કરવા. કા પતુ? કા મજા આવે? જરૂર મંદિર જરૂર બાપુ. હા તો અહીં છે બાપુનું મંદિર. તો હવે જઈએ બાપુના દર્શન કરવા. ફેમિલી હવે લઈ લીધી છે પ્રસાદી ને હવે જઈએ છે દર્શન કરવા. જેથી પૂનમ હતી ને તો પૂનમ અમે ન જઈ શક્યા. કા સંદીપ? પૂનમ તો અહીંયા ઉત્સવ કઈ નતા ગયા. તો હવે આજ અમે અટાણે આવ્યા છે પતિકભાઈને લઈને દર્શન કરવા. તો અહીં છે મંદિર. જય બાપા સીતારામ. તો પેલા છે ને ચપ્પલ મૂકી આવી કેમ કે અહીંયા છે ને સુવિધા કેવી છે કે ચપ્પલ ને એવું બધું હોય ને તો આ સાઈડ મૂકવું પડે. એ પણ ટોકન લઈને તમને સેફલી બધી વસ્તુ આપણે ના મૂકી શકીએ એવું છે. તો ફટાફટ ચપ્પલ ને એવું બધું મૂકી આવીએ ને પછી જઈ દર્શન કરવા. તો ભાઈને જો મજા આવે. જો જો ના જવાનું છે જય જય કરવા. એને અમારે છે ને મંદિર ને એવું બધું હોય ને એટલે એને બહુ જ ગમે. તે ઘેર હોય ને સંદીપ તો એમ કે તમે છે ને મને મઢિયા લઈ જાઓ એટલે એને દર્શન કરવાનું વધારે મજા આવે. કા સંદીપ? હા મારી ઘરે બોલો શું કહેવાય? શું કહેવાય? કહો મજલો માણસ છે ભક્તિ પ્રેમી વાળો. એવું છે એમ ને. ફેમિલી બાપા સીતારામના દર્શન કરવા છે ને એ પહેલા છે ને કાળ ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા. તો ના દર્શન કરી લેવાના ને હવે જવાનું છે આપણે બાપા સીતારામના દર્શન કરવા. હવે જઈએ છીએ દર્શન કરવા બાપા સીતારામના. ગાદી મંદિર છે તો ના દર્શન કરી આવ્યા ને હવે જવાનું છે આપણે સમાધિ મંદિરે દર્શન કરવા. બાપુ કેતો જય બાપુ કેતો બધું બાપુ 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 સીતારામ કેતો સીતારામ. હા હાલો ના અહીંયા છે
સમાધિ મંદિર. હા તો અહીં દર્શન કરી લઈએ. કબટા હાલો આપણે દર્શન કરી હાલો. હા, જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. સમાધિ મંદિરે આવીએ ને દર્શન કરવા એટલે છે ને એક આંટો તો ફરવો જ પડે, પ્રદક્ષિણા. કા સંદીપ? દેખાડ બાપા સીતારામ કરવી પડે ને. અહીંયા છે ધ્યાન મંદિર. કા સંદીપ? દર્શન કરી લીધા? ઈ બાપુ આને બહુ ગમે. કા સંદીપ ઓલું જોયું કે પીપળામાં ઓલું દેખાય? હા, વડલામાં. તો ફેમિલી હવે વડલામાં છે ને બાપા સીતારામ દેખાય. ઈ લગભગ તો ઓળખી આવ્યા હતા દેખાડ્યા હે, તો હું ફરીથી પાછા દેખાડી દઉં. અહીંયા છે બાપા સીતારામ. જો આ બધું લીટી છે ને, આ બે લીટા જો એમાં તમને દેખાતું બે હે? લાલ લીટર વચ્ચે. હા, જો હમા દેખાય, ચોખા દેખાય. જો તમને દેખાણા હોય ને બાપા સીતારામ, જો અહીંયા આ છે ને બાપા સીતારામ નું મોઢું છે. જો તમને પણ દેખાડ્યા હોય તો જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો જય બાપા સીતારામ. બધું તે જોઈએ બાપા સીતારામ ને? કા છે જરા જો જોઈએ તે હે? હા, જય બાપા સીતારામ. જો અહીંયા હામાં જ દેખાય છે. કા સંદીપ? હા, બાપુ દેખાય છે. તો બાપુને દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે મેન મંદિરે. આ છે મેન મંદિર. આપણે બાપા સીતારામ મંદિરે આવી ગયા છીએ ને હવે જઈએ છીએ દર્શન કરવા. ને પ્રતિક ને માસી તો કેમ બેટા મજા આવે પ્રતિક? હે પતુને દર્શન કરવા લાવ્યા છે. કા પતુ? જો આ છે બાપા સીતારામ. અમારા પ્રતિકભાઈ દર્શન કરવા બાપા સીતારામ ના જવું. જો એને મંદિરે ઉતારજી માથે જવાની. ના માથે જવું. જો આ બાપા સીતારામ મંદિર છે કાદિયા. આ મેન મંદિર છે. હા. હાલો દર્શન કરવા જઈએ. તો હાલો ફેમિલી હવે જઈએ અમે મંદિરે દર્શન કરવા. એકનું મંદિર હતું ને તો નાથે દર્શન કરી લીધા ને હવે અમારે જવાનું છે અહીંથી ઊંચું મંદિર છે. ના પણ રામ ભગવાનની ને ગણપતિ બાપાની ને એવી મૂર્તિ છે સરસ મજાની. તો જાય ને આ મંદિર કેવું છે જો આરસ પથ્થર છે ને એની પ્રક્રિયા મસ્તનું ડિઝાઇન કરેલું છે, કાંઈ ઘટે નહીં એવી ડિઝાઇન છે. આમ જો કેટલું મસ્ત હશે. ધન્યવાદ દેવો પડે કે આવી ઝીણી ઝીણી ડિઝાઇન કરી કે એમ જો કેટલું મસ્ત છે. આખું મંદિર છે ને એ આરસ પથ્થરનું જ બનાવેલું છે, કંઈ ઘટે નહીં એવું છે ને. વ્હાઇટ કલરનું છે અને ચોખ્ખાઈ અહીં બગદાણા છે ને બહુ જ નીચે. તો બહુ મજા આવી જાય. ઘણી વાર અમે એ બગદાણ આવીએ ને પણ આમ શાંત વાતાવરણ હોય એને ચોખ્ખાઈ ને એવું મંદિર સરસ મજાનું છે એટલે મજા જ એટલી આવે. ઉપર મંદિર છે ને એમાં રામ ભગવાનનું મંદિર છે. તો જય શ્રી રામ. સરસ મજાનું છે ને. અહીંયા છે ને ગણપતિ બાપાની મૂર્તિ છે એવું છે ને. આ ઉપર મંદિર એ બહુ મસ્તનું છે સમજો, કાંઈ ઘટે નહીં. અસલ હવેલી હોય ને એ રીતનું છે જો આવી રીતનું. નિરાતે દર્શન તો આજ પહેલા વાળા છે કેમ કે ટ્રાફિક હતો અને ઊભા ન રહે. આજ તો શાંતિથી દર્શન કરી કાઢીએ. કેટલું મસ્ત નામ હવેલી. આમાં હવેલી ટૂંકી પડે ને આ એવું મંદિર. કેવું મંદિર જોરદાર છે. આરસ પથ્થરનું ને હામાં રામ ભગવાન ને તો હામાં રાતે આવડે હતા. રામ ભગવાનની મૂર્તિ છે ને અમે આપડ કરી આઘા થોડા કા મજા આવી ગઈ. પછી તને મજા આવી ગઈ? મજા આવી ગઈ બેટા? આમ કરે કેમ કરે આમ કરે મજા આવી ગઈ. હા મજા આવી ગઈ. અધિકાર મજા આવી ગઈ. દર્શન કરી લીધા બાપા સીતારામના, રામ ભગવાનના. હવે મંદિરની બહાર નીકળીએ આપણે. તો નીકળ્યા બહાર હવે કા પ્રતિક મજા આવી ગઈ બેટા? જો કેવો નજારો આવી ગયો. અમે છે ને વારે ખેલે આવે પણ આ બગદાણામાં આ જગ્યાએ કોઈ દી આમ ફર્યા નથી. તો હું આ ખેલે છે ને આમ જાવું છે આટો મારવા. આમ જો પતિક તો મારા પેલા થોડે રાખ્યો. બધું ના હું છે લે લે એ નાનો જવાય પણ તો અહીંયા આમ જવાનું છે, આમ જવાનું છે. શું કઈ દે એ લે જોયું તો આવ્યા જ નહીં, જોયું પાછો લેવા જાય એવું છે ને. બહુ મસ્તનું વાતાવરણ છે એટલે કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે એટલે મજા આવે. જો બગદાણા આ સાઈડ આવતા હોય ને તો પ્લીઝ એકવાર છે ને બગદાણા આવજો દર્શન કરવા એટલે તમને બહુ જ મજા આવશે. તમે એટલે અહીંયા છે ને એક મંદિર છે અન્નપૂર્ણામાનું, જો સરસ મજાનું છે. એ પણ દર્શન કરી લીધા પતું? હા તો દર્શન કરી લીધા ને હવે અહીંથી છે ને અમારે જવાનું છે પ્રસાદી લેવા. બગદાણા પણ ભોજનાલય છે એટલે જમવાની છે ને પ્રસાદી લેવાનું ના એ બધું બદલી ગયું છે. જો કા સંદીપ ઓલ કે આવ્યા તો આપણે હેઠે બેસીને પ્રસાદી લીધી હતી. હા સ્ટીલના બાકડા ને એવી બધી બહુ સરસ મજાની થઈ ગઈ છે સુવિધા. તો હવે બાપુની પ્રસાદી લઈ આવી. હવે અહીંયા સુધી આવ્યા તો બાપુની પ્રસાદી તો લેવી જ પડે. તો ફટાફટ બાપુની પ્રસાદી લઈ આવી. સરસ મજાની બાપા સીતારામની પ્રસાદી છે. તો આવો બધા તમે પ્રસાદી લેવા. તો પ્રસાદી લઈ પ્રસાદી લઈ લીધી છે ને હવે જો ખરીદી ચાલુ કરી દીધી. મેં લઈ હતા ને લીધું. બોલો કા સંદીપ?
આમ જો અમારા પતુભાઈ ને રમકડા જ દેખાય. હું લેવું રમકડા લેવા? હવે એને કાંઈક રમકડા લેવા જ જોઈએ સંદીપ. તો હવે છે ને પતિકભાઈ ને અમારા પતિકભાઈ ને હવે રમકડા લેવા છે, તો એને હવે કાંઈક લઈ દઈ રમકડું. હું લેવું? જા તારે હાથે ગોતી લે. હું લેવું? આ લેવું. તમારા પતુભાઈ ને છે ને આ લેવું છે. જો આમાં લાઈટ હતન થાય છે, તો આવું લેવું છે. અમારે છે ને મેળો ભાડે ને એટલે કાંઈક ને કાંઈક ભાઈ ને લેવાનો છે. કોઈ એવો એક મેળો નથી ગયો કે એવો ધામ નથી ગયો કે એના તો રમકડો ન હોય. રમકડા ના ઢગલા કરે અમારે ફેમિલી. જો ખરીદી કરવાની હતી ને તો કરી પણ લીધી ને આસ્તા છે ને બગદાણામાં બહુ જ મજા આવી ગઈ હો. પણ અને પતિકભાઈએ પણ રમકડા ને એવું બધું લીધું છે ને, એ તમને છે ને ઘરે જઈને તમને બતાવશું ને. અટાણે છે ને અમારે અહીંથી હવે અમારે જવાનું છે બીજી જગ્યાએ. તો બીજો એ વિડીયો, કાલનો વિડીયો જોવાની ભૂલતા નહીં. અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં બધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.